કેશોદ ચુનાભઠ્ઠી રોડ પર આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવક સાથે વચેટિયાઓની મદદથી મહારાષ્ટ્રના નાગપુરની યુવતી સાથે લગ્ન થયા હતા। હવે જ્યારે આ યુવતી દાગીના કપડાં લઈ પતિનું ઘર છોડી રફુચક્કર થઈ છે, ત્યારે યુવતીના પતિએ ફરિયાદી બની બે મહિલા સહિત 6 વચેટિયા અને તેની લૂંટેરી બનેલી પત્ની વિરુદ્ધ રોકડ, સોના ચાંદીના દાગીના, કપડાં સહિત 3 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય પોલીસે 7 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ઘટનાની હકીકત એવી છે કે કેશોદ ખાતે રહેતા દુર્ગેશ મનહરલાલ ધામેચાને લગ્ન કરાવવાના હોય તેમને લાલચ આપી કેશોદ અને રાજકોટ ખાતે રહેતા તેમના ભાઈ સહિત 2 શખ્સો યુવતીને જોવા મહારાષ્ટ્રના નાગપુર ખાતે લઈ ગયા હતા, જ્યાં યુવકને દલાલો સાથે મુલાકાત કરાવી પૈસાનો વહીવટ કરાવી ગમતી યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા। બાદ પતિના ઘરે આવેલી યુવતી થોડો સમય રોકાયા બાદ ઘરેણા સહિતની ચીજ વસ્તુઓ લઈ પલાયન થઈ હતી, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈએ તેની પત્ની બનેલી લલિતા એકનાથ ભાસ્કરે વચેટિયા બનેલા ગાયત્રીનગરની સામે રહેતા ઘનશ્યામભાઈ નારાયણદાસ નેભનાણી, ફરિયાદીના રાજકોટ રહેતા રૂપેશભાઈ મનહરલાલ ધામેચા, જ્યારે નાગપુર મહારાષ્ટ્ર રહેતા મનીષ રમેશરાવ વારજુકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, સૂરજ ગણપતરાવ ચૈતપુણે, અર્ચનાબેન સુરેશભાઈ ચૈતપુણે વિરુદ્ધ પોલીસે વચેટિયાઓ દ્વારા 2,49,999 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી પડાવી લેવામાં આવ્યા હોય, ત્યારે લૂંટેરી દુલ્હને લગ્ન બાદ પતિના ઘરે આવી પતિ પાસેથી 9,815ની કિંમતના કપડાં, 18,999ની કિંમતનો મોબાઈલ, 22,420 જેવી કિંમતના ઘરેણાં લેવડાવી ઘરેથી ભાગી છૂટતા તેમના વિરુદ્ધ 3,01,233 જેવી રકમનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરાતા ગુનો નોંધવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। હું દુર્ગેશ કુમાર મનહરલાલ ધામેચા નાગપુરથી મેરેજ કરેલા લલિતા એકનાથ ભાસ્કર સાથે ઘનશ્યામભાઈ નારાયણદાસ નેભવાની, રૂપેશ કુમાર મનહરલાલ ધામેચા બે વચારે મને લગ્ન કરાવેલા। 3,35,000 રૂપિયા ઓનલાઈન ગૂગલ પે આપેલા। પોલીસ ફરિયાદ નોંધાવેલી છે।